અંકલેશ્વર જેડીસીમાં શંકાસ્પદ કાસ્ટ સોડિયમ પાવડર 70 લાખ ગ્રામનો જથ્થા સાથે 2 લોકોને પોલીસે ઝડપી લીધા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જેડીસીમાં એશિયન પેઇન્ટ ચોકડી નજીક આવેલા જીવનદીપ કોમ્પ્લેક્સમાં દરોડા પાડી શંકાસ્પદ કાસ્ટ સોડિયમ પાવડરનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે કુલ 70.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. મળેલી બાતમીના આધારે એશિયન પેઇન્ટ ચોકડી નજીક આવેલ જીવનદીપ T18માં દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન દુકાનમાં રાખવામાં આવેલા 8 ટબમાંથી અંદાજે 200 કિલોગ્રામ પંટેલું કાસ્ટ સોડિયમ પાવડર મળી આવ્યું હતું. અંદાજે ₹70 લાખ કિંમતનો પાવડર તેમજ 4 મોબાઈલ ફોન મળી 70.40 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કેસમાં પોલીસે દેવા રોડ પર આવેલી મંગલમૂર્તિ સોસાયટીમાં રહેતા જેમિસ અશોક મોદી અને ધ્રુવિક મિતેશ કુમાર મોદીની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. આ જથ્થો તેમના મિત્ર અનુજ જયેશ્વર મૂકી ગયો હોવાનું જણાવ્યું છે. પ્રાથમિક તપાસના આધારે પોલીસે શંકા વ્યક્ત કરી છે કે આ જથ્થો ચોરી અથવા કોઈ ગુનાહિત કાવતરાના ભાગરૂપે મેળવવામાં આવ્યો હોઈ શકે છે. સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે.